હે ગાઈસ તો આજે મેચ રહેશે રાજસ્થાન વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સ। તો ગાઈસ આપણે જોશું આ મેચમાંથી જે જીતશે તે જશે ક્વોલિફાયરમાં। બરાબર ગાઈસ, આમાંથી જે જીતશે તે ક્વોલિફાયરમાં। એમ બી ઓલરેડી પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને આરસીબી એ 3 ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે ઓલરેડી ગાઈસ। હવે આમાંથી મેં રમવાનો છે આ વખતે રાજસ્થાનની ટીમમાંથી। એ કોની મેચ રહેશે? મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ રહેશે। ને ગાઈસ હું કહીને એમ આપણે કાલે રવિવાર એટલે કાલે ફાઇનલ રહેવાની છે આપણી મિની આઈપીએલની, એટલે બધા જોવા આવી રહેશું। રાજસ્થાનના કેપ્ટન છે રિયાન પરાગ અને લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન છે જોવાયું નહીં મનથી કોણ કેપ્ટન છે। હેટ ઇઝ ધ કોલ દેન હેટ સિટીઝ। પહેલે બોલિંગ લેવાના છે આપણે, પહેલાં બોલિંગ લેશું। રાજસ્થાનની ટીમમાંથી રમશું ને આપણે પહેલાં બોલિંગ લેવાના છે આ વખતે। एडम माकला स्ट्राइक पर है। ओ गाइस बॉलिंग गाइस, एक नंबर बॉलिंग છે। વોશિંગ્ટન શ્રીલંકા પર ચોગ્ગો ખાઈ ગયો। બોલિંગ બહુ મસ્ત હતી પણ બીજા બોલે ચોગ્ગો ખાઈ ગયો। વોશિંગ્ટન શ્રીલંકાને કંઈક કરવું પડશે। અહીં કેપ્ટને નવી નિશ્ચય લીધી છે અને ફિલ્ડિંગ ચેન્જ કરી દીધી છે। 5 પ્લેયરને માંડે કર્યા અને આ બોલે વિકેટ। વાહ વોશિંગ્ટન શ્રીલંકા, વાહ! આ જોયું ફિલ્ડિંગનો કમાલ, આ છે ફિલ્ડિંગનો કમાલ, આ છે કેપ્ટનની માસ્ટર માઇન્ડ। કેપ્ટને 5 પ્લેયરને માંડે કર્યા અને થોડા પ્લેયર અંદર રવા દીધા। ઓહો લાંબો લગાવ્યો પર 4 રન અહીંયા મળી જશે। એન પોરનને પાંચમી ગેન્ડ અહીંયા લાખા રેડી છે અને આ લાખાઈ બી ગયો અને ચોગ્ગો મળ્યો છે। એન પોરનને અહીંયા આખરી ગેમ રાખવા રેડી છે વોશિંગ્ટન શ્રીલંકાને। આખરી ગેમ રાખી દીધી, સ્ટ્રેટ લગાવ્યો, 4 રન બંને પ્લેયર બોલ આવામાં ડોયરા જ નહીં। એ શું કર્યું તે મને વિચાર નથી ને 6 બોલમાં 17 રનનો ટાર્ગેટ છે અહીંયા। ને રવિ બિશ્નોઈ બોલિંગ પર, યુજી ચહેલ બેટિંગ પર સ્ટ્રાઇક પર ને નોન સ્ટ્રાઇક પર વૈભવ સૂર્યવંશી। ઓ લગાવ્યો અહીંયા, કેચ છૂટે તો મેચ છૂટે। હા આપણે કહેવત છે કેચ છૂટે તો મેચ છૂટે। પણ પહેલો બોલ ડોટ નીકળો। બલ્લેબાજ છે જોઈને રમવું પડશે, ધ્યાનથી રમવું પડશે। ધ્યાનથી રમશે તો જીતાશે। બીજા બોલે 1 રન મળ્યો તો બી 4 બોલમાં 16 રનની જરૂરત છે। હવે એક બી બોલ ખાલી ના જવો જોઈએ। બીજો રન છોડાઈ લીધો છે। હવે 3 બોલમાં 14 રનની જરૂરત છે। આ બોલે 1 છગ્ગો જોશે। વૈભવ સૂર્યવંશી ઓન સ્ટ્રાઇક્સ ને વૈભવ સૂર્યવંશીએ લગાવ્યો, બીજા રનની કોશિશ ને ત્રીજો રન બી ભાગી લીધો।
વાહ વાહ વૈભવ સૂર્યવંશી વાહ. પણ હવે 2 છગ્ગા જીતવામાં છે જોશે. જીતવા માટે 2 છગ્ગા જોશે હવે. ગાઈસ દુઃખથી કહેવું પડવાનું આપણને કે LSG ક્વોલિફાઈ કરી ગઈ છે. કે હવે એક બોલમાં 9 રન તો બનાવવાના નથી. LSG ક્વોલિફાઈ કરી ગઈ છે. છેલ્લા બોલમાં તમે છગ્ગો માર્યો જે નહીં ચાલશે. પહેલા છગ્ગો માટે તો ચાલશે. 3 જણની છગ્ગો જુએ પણ પતી ગઈ ને LSG વિન ને ક્વોલિફાઈ પહોંચી ગઈ છે ને સેલિબ્રેશન શું તગડી છે. તો હવે આપણે ક્વોલિફાયર કાલથી નહીં આજથી જ ચાલુ થઈ જશે ક્વોલિફાયર મેચ. મળીએ. જય હિન્દ જય ભારત. વંદે માતરમ. જોશું ક્વોલિફાયર કોની પહેલાં આવવાની છે. પહેલી સેમિફાઇનલ કોની છે, બીજી સેમિફાઇનલ કોની છે ને ડાયરેક્ટ ફાઇનલ આવશે પછી. બાય. જય હિન્દ જય ભારત. વંદે માતરમ. જય હિન્દ.